ફાઇનલી આપણે ડીશ તૈયાર થઈ ગઈ છે પાણીપુરીની. અહીંયા આજે આપણે બનાવવાની છે ફેવરેટ આપણી પાણીપુરી. તો જો આપણા બટેટા ફોલાઈ ગયા છે, ચણા પણ તૈયાર છે. જો બટેટા, ચણા, કોથમરી, ફુદીનો અને મરચાં આપણે બધું તૈયાર કરી દીધું. તો બટેટા બફાઈ જાય, ચણા બફાઈ તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ન્યૂ વ્લોગ. આજના વ્લોગની શરૂઆત થશે પાછી BRTSના બસ સ્ટેશનથી. ને સામે મસ્ત સૂરજ ઉગી ગયો છે. આપણે પણ થઈ ગયા છે તૈયાર. ને અત્યારે આપણે જઈશું હોસ્પિટલે. સવારનું વાતાવરણ જો કેટલું મસ્ત છે, એકદમ શાંત અને સારું. ઓલે પણ નર્સરી છે, હું તમને ક્યારેક બતાવીશ. ચાલો આપણે જઈએ હોસ્પિટલે. તો આપણો ટાઈમ થઈ ગયો છે, તો મળીએ આપણે પછી. ગાઈઝ, આપણે આવી ગયા છે હોસ્પિટલની ઘરે. હું તમને ઘરે બતાવી દઉં. જો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છે. ને અત્યારે આપણે જવાનું છે દવાખાને શું કરવા જવાનું છે? આપણી દવા ખૂટી ગઈ છે, આપણને થોડીક તબિયત ખરાબ થઈ ગઈ, એટલા માટે આપણે જઈએ દવાખાને અને આપણે દવા લઈ આવીએ અને પછી બતાવું તમને કઈ દવા આપી. તો જઈએ આપણે દવા લઈ આવું છે તમારે. ત્યાં ટ્રાફિક હોય એટલે હું તમને આવીને બતાવું. ગાઈઝ, આપણે અત્યારે આ પંપ લઈ મોટરમાં કારમાં હવા પૂરવા આવ્યા હતા. તો હવા પૂરાઈ ગઈ છે. હવે આપણે જવાનું છે ઘરે. ને આમાં હવા પૂરાઈ ગઈ, આમાં થોડીક હવા નહોતી, એટલા માટે આ પંપ લઈને આવ્યા હતા. તો હવે જઈશું આપણે ઘરે. ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે. અને ઘરે પણ ત્યાં રસોડામાં. આ છે આપણું રસોડું. ને અહીંયા આજે આપણે બનાવવાની છે ફેવરેટ આપણી પાણીપુરી. તો પાણીપુરીનું બધી લીંબુ, કોથમરી ને ફુદીનો ને એવું ને આ પાણીપુરી લઈ આવ્યા છીએ. આમાં આપણે બટેટા અને ચણા બફાઈ ગયા છે. તો આપણે એને રેડી કરવાનો છે આપણો મસાલો. તો આજે આપણે બનાવવાની છે પાણીપુરી. તો આપણે કેવી રીતના પાણીપુરી બનાવી બન્યા રહેજો. ત્યાં સુધી એક લાઈક કરતા હો, સબસ્ક્રાઈબ કરતા હોય અને તમે કેવી રીતના પાણીપુરી બનાવી કમેન્ટ કરતા હોય. તો આપણે જલ્દી આપણું બધું પાણીપુરીનું પ્રિપેરેશન કરવા મળીએ. તો તમને હું બતાવું અમે કેવી રીતના અમે પાણીપુરી બનાવું. પાણીપુરી કેવી રીતના બનાવું. અત્યારે આપણે પાણીપુરીની તૈયારી ચાલુ કરી દીધી છે. જો બટેટા, ચણા, કોથમરી, ફુદીનો અને મરચાં આપણે બધું તૈયાર કરી દીધું. તો બટેટા બફાઈ જાય, ચણા બફાઈ જાય. નાનું પાણી બનાવવાનું છે. તો આપણે ફટાફટ કામ ચાલુ કરી દઈએ, પછી આપણે મળીએ. હું તમને પછી બતાવું. ફાઇનલી અત્યારે આપણે બટેટા ફોલી નાખ્યા છે. જો આપણા બટેટા ફોલાઈ ગયા છે, ચણા પણ તૈયાર છે. હવે આ બટેટાને આપણે આમાં મિક્સ કરી સ્ટફિંગ બનાવવાનું છે આપણે બટેટાનું. તો આપણે બટેટા બધા આમાં નાખીને પછી હમણાં સ્ટફિંગ બનાવી નાખી. ચણા પછી એમાં ઉમેરવાના છે. પછી બતાવો આગળ બધી પ્રોસેસ
તો બન્યા છે. જો આપણા બટેટા મિક્સ થઈ ગયા છે. તમે જોઈ શકતા હશો આપણા બટેટા એકદમ મિક્સ થઈ ગયા છે. હમણાં આમાં થોડી વાર પછી આમાં બધું સામગ્રી નાખવાની છે. હું હમણાં તમને બતાવું. એ પહેલાં આપણે થોડીક સામગ્રી બાકી છે એ દુકાને લઈ આવું પછી મળું. ફાઇનલી તો અત્યારે આપણા પાણીપુરી બનીને તૈયાર થઈ ગઈ છે. હજી પૂરી તળવાની ચાલુ છે. તો ચાલો હું તમને બતાવું. અને એ પછી આપણે આ બધી સાડી કાલની જેમ આજે પાછી ઘડી કરવાની છે. તો ચાલો હું તમને બતાવું કેવી રીતના પાણીપુરી બનાવી બની. તો હમણાં પછી ટેસ્ટ કરવાની છે. જો આપણે પૂરી તળાઈ છે. આપણો મસાલો ને આ પાણી તળવાનું કામ ચાલુ છે. તો હમણાં થોડીક વાર પછી હું તમને બતાવવા આજે આપણે બનાવેલી પાણીપુરી કેવી બની. હમણાં અહીંયા આ રૂમમાં આમાં જોજો તમે કેવું થઈ જાય, મસ્ત ડેકોરેશન થઈ જાય પાણીપુરી. તો હમણાં બતાવું ડિટેલ આપણે નાયા ને પછી ભગવાનને અગરબત્તી કરી નાખીએ. તો આપણે ફટાફટ નાયા પછી આજે મસ્ત ગોળ ગોળ પાણીપુરી ખાવાની છે. તો ચાલો બધા આવી જાઓ પાણીપુરી ખાવા. તો આપણે નાહી આવીએ અને ભગવાનને દીવાબત્તી પણ કરી નાખી છે. તમે જુઓ કેટલો મસ્ત દીવાબત્તી થઈ ગઈ છે આપણે. અને ખાવાનો ટાઈમ હોય એટલે જેઠાલાલ જોવાનું ચાલુ હોય. ચાલો આપણે બતાવું પાણીપુરી. જો આ પાણીપુરી નાખો ટબ છે, આખો ટબ ભરેલો ટબ પાણીપુરી. એટલી પાણીપુરી કોઈ બનાવે કે ન બનાવે તો કમેન્ટ કરો. આ પાણી, આ મસાલો ને ઓલે પણ આ પાણીપુરી ડુંગળી. તો હમણાં હું બતાવું કેવી પાણીપુરી બની. મોઢામાં પાણી આવી ગયું ને? આવી જાઓ ખાવા. આવો પાછી બનાવી તમે આવો તો. જો એટલે મોટો ટબ ભરીને પાણીપુરીનું તળી છે. પાણી ને એવું બધું છે. તો આવી જાઓ ખાવા. ફાઇનલી આપણે ડીશ તૈયાર થઈ ગઈ છે પાણીપુરીની. તો હું તમને એક ટેસ્ટ કરીને બતાવું પાણીપુરી કેવી બની. પછી તમને અંદાજ આવશે. આપણે એક પાણીપુરી તૈયાર કરી નાખી. હવે આ પાણીમાં બુંદી નાખેલી છે. આ પાણીપુરી આપણે જોવા ભરાઈ ગયા આપણે. એક નંબર પાણીપુરી બની. આજ તો જલસો પડી જવાનો છે. પાણીપુરી કાંઈ ખાય ભૂકા બોલાવી નાખવાના છે એટલી પાણીપુરી. હજી તો ટબ ભર્યું જ છે આપણું. જો ઓલા ત્રણ ટપુડિયા પાણીપુરી ખાય એમ જોઈ લે. વિશ્વ આ પાણીપુરી ખા પછી કે કેવી પાણીપુરી લાગી. હમણાં એ તમને બતાવ કેવી પાણીપુરી બની. હલે તું એ કે ખાયા પેલા પાણીપુરી થોડીક મોટી છે એટલે નાના છોકરા મોઢામાં ન જાય. કેવી લાગે? જો એકદમ મસ્ત બની. પણ નાના છોકરા નાખી પાણીપુરી જાય નહીં એટલે પ્રોપર ટેસ્ટ ન મળે. તો આવી જાઓ તમે બધા પાણીપુરી ખાવા. તમે બધા આવશો ત્યારે પાછી આપણે બનાવશું. તમે આવશો ત્યાં તો અમે ખાઈ લઈશું પાણીપુરી. તો હવે પાણીપુરી ખાઈ લઈ ને આવો તમે પાણીપુરી. આપણી જગ્યા ઉપર
આ જગ્યા તમને જોઈને ખબર પડી ગઈ હશે કે આપણે આવી ગયા છે ધાબા ઉપર. ધાબા ઉપર શું કરવા આવી ગયા? આપણે સૂવા માટે. અને આપણે આજે આપણી જર્સી પણ પહેરી લીધી, કારણ કે આપણી તબિયત થોડી ડાઉન છે એટલા માટે. ને આપણે 5 વાગે દવા લેવા ગયા હતા, આપણે દવા પણ પી લીધી છે અને અત્યારે થોડુંક સારું છે. સાંજે 5 વાગ્યા પછીનું આપણે દવા પી લીધી પછી ખાઈને. ને આજે શું બનાવી તો તમને બધાને ખબર જ છે, પાણીપુરી બનાવી હતી. પાણીપુરી એટલે એક નંબર પાણીપુરી, બહુ મસ્ત પાણીપુરી બની હતી. ખાવાની એટલે દબાવીને ખાઈ લીધી આજ પાણીપુરી. કેટલાય દિવસથી ખાધી નહોતી એટલે ફૂલ પેટ ભરાઈ ગયેલું છે. અત્યારે તો થોડુંક ખાલું થઈ ગયું, પણ એ મતલબમાં બહુ ખાધી પાણીપુરી, કેટલાય ટાઈમથી ખાધી નહોતી એટલા માટે. ને અત્યારે થોડીક તબિયત પણ ખરાબ છે, તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો એક લાઈક, એક શેર કરી દેજો ને કમેન્ટમાં કોઈ પણ તમે કેવી રીતના પાણીપુરી બનાવો એ લખી નાખજો ને જય સાઉન્ડમાં લખી નાખજો ને એક મસ્ત સ્માઇલી મોકલી દેજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરતા આવજો. ને જો તમને આ પાણીપુરીનો વિડીયો ગમ્યો હોય તો તમે કેવી રીતના પાણીપુરી બનાવો એ તમે મને ઇન્સ્ટાગ્રામમાં મોકલી શકો છો, તો તમે જરૂર મોકલજો. મારી ઇન્સ્ટાગ્રામ આઈડી પણ કમેન્ટ બોક્સમાં લખેલી છે, તો એમાં તમે મોકલી શકો છો. તો આજનો પાણીપુરીનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીશું અને આજનો આ વિડીયો પણ અહીંયા પૂરો કરીશું. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો શું કરવાનું, જોઈ લેવાનું, મસ્ત છે. એકવાર જોવો તો ખરા, તો તમને ખબર પડે. ને હવે આપણે સૂઈ જાય, તો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરી. જો વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો. સબસ્ક્રાઈબ કરી જાઓ, કરી નાખો તરત. જો હજી સબસ્ક્રાઈબ નથી કરી નાખો સબસ્ક્રાઈબ. તો મળીએ કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય બાય.